જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 31D. તો સદગુરુને ઉતરતી જ્ઞાનવાણીનો સત્સંગ. આ એક પૃથ્વીનો એક સોયના નાકા જેવડો ભાગ એવો છે કે જ્યાંનો માનવી આખા વર્લ્ડમાં મળી આવે ખરો, અને તે છે ગુજરાતી. તો પ્રથમ તો ગુજરાતી માનવને વિનંતી તે છે કે આ સૂત્ર જગતના માનવને શેર ન કરી શકો તો કાંઈ નહીં, પણ ગુજરાતના ખૂણે ખૂણે મનન કરવા પહોંચાડો તો આનાથી ઊંચું કામ શું હોઈ શકે. કે જીવ ભ્રમણામાંથી બહાર નીકળવાની શરૂઆત ગુજરાતમાંથી જીવ સૃષ્ટિના સર્જન પછી ચોખવટની દાતારી ગુજરાતી માનવના ફાળે જાય. પ્રથમ તો કમળ કાદવમાં જ ઉગે છે. આ માર્મિક શબ્દ ખાસ સમજજો. બીજું, ગુજરાતમાં જીવના જન્મ મરણના ફેરા બંધ કરાવનાર જેટલા વર્લ્ડમાં કદાચ ક્યાંય નહીં હોય. તો હવે વાતની શરૂઆત મનન કરવા કરીએ. તો પેલું, જન્મ મરણના ફેરા ત્યારે બંધ થાય કે જે પરમાત્માના વિદેહી ઘરને પામીએ તો, બરાબર. અને તે પણ ગુજરાતી માનવને ખબર જ છે કે પરમાત્મા એક જ છે. તો ગુજરાતમાં શું ચાલે છે? જન્મ મરણ બંધ કરવાનું ચાલે છે. આ કહેવાતા જન્મ મરણમાંથી ઉગારનારા સત્સંગો વિદેહી પરમાત્માના છે કે દેહધારી અવતારી દેવોના છે? આ વિશે મનન કરવા જેવું લાગે છે. ક્યાંક જન્મ મરણ બંધ કરાવનાર દેવોના દેશમાંથી મુક્તિના દાતારો તમને લૂંટી તો નથી રહ્યા ને? તો જો તેવા દેવોના લોકમાં જન્મ મરણમાં રોકનારની સંખ્યા ગણી ગણાય નહીં તેટલી તો નીકળશે જ. પાછા જીવને લૂંટવા હવે તો યુટ્યુબમાં વિડીયો બનાવીને પણ જીવને કેમ લૂંટે છે. તો તે તમને અંધારામાં રાખીને તેને જીવને લૂંટવા જ છે. પછી તો કહેવાતા મોક્ષદાતારો લડી લેવાની મોજ મરવા નથી દેતા. બોલો, જીવને ખબર નથી કે પરમાત્મા એક જ છે, અને તે એકને પામીએ તો સાચા પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે જીવનું જન્મ મરણ મટે. તો પછી જીવને જે મૂર્ખ બનાવનારની વાત સાંભળશો તો મૂર્ખ તમને મૂર્ખ બનાવી ગયો તેમ જ સમજવાનું ને. મૂર્ખ તો બનાવી ગયો, પણ લૂંટેરો આપણો મનુષ્ય દેહ માંડે કરીને મળ્યો તેની હત્યા તે હત્યારો કરી ગયો હોય તેવું જીવને સમજાય તો તેવો નીચોડ નીકળે કે નહીં. 84 લાખ યોનિમાં માનવને મન બુદ્ધિ આપી છે, તો તમો તમારી બુદ્ધિ કેમ વિચારતા નથી કે દેહધારીના દેશમાંથી જન્મ મરણ બંધ કરવું હોય તો આત્માનું ઘર પરમાત્મા છે તે વિદેહી છે. તો આ દેહધારી દેવોની વાત કરનાર આપણને કાળનો કોળિયો બનાવનાર આપણને લૂંટી રહેલો લૂંટેરો છે. આવું માણસની બુદ્ધિ નહીં કામ કરે. અને જે જન્મ મરણ બંધ કરવામાં જે વસ્તુ કોઈ કામની જ નથી તો તેના વિશેની ચર્ચા પણ શું કામ સાંભળવી. તો તેવી માનવની બુદ્ધિ ચાલે તો ઘણા પ્રશ્નો હલ થાય કે નહીં. અખતરો કરો તો ભ્રમણા કેટલી ઓછી થાય તેનો ખુદને ઘણો અનુભવ થશે. હે માનવ, પરમાત્માના સાચા જ્ઞાનીની વાત સમજો. તન ધારી સબ દુખિયા, સુખ્યો નહીં સંસાર. તો હે માનવ, સુખની લોભ લાલચમાં માનવ જન્મ ખોવાઈ ન જાય. ખાસ ખોટા ધંધારથી ગુરુઓ જીવને મુક્તિની વાત ઉપર ખૂબ ભાર દેતા હોય છે, અને ઇતિહાસમાં આવેલા સંતોની ભજનવાણી પણ પોતાનું માન વધે તેવું કળિયુગી ફકીરો વાત લેતા હોય છે. તેવા કળિયુગી ફકીરો જીવના મોક્ષદાતારનો ઊંડો અભ્યાસ કરો તો તેને પૈસાની આવક કેમ વધે તેમાં તેની દ્રષ્ટિ હોય છે. પોતાને જગતનો જીવ કેમ પૂજે તેવા તેના મત મતાંતર હોય છે. અને સત્ય પરમાત્માનું જ્ઞાન હોય નહીં એટલે જે જીવ દેવોના બંધનમાં ફસાયેલા જીવને દેવોની વાતમાં શ્રદ્ધા વધારે બેસાડે છે. તો આખ્યાનો ને વાર્તા અને પાછા પરમાત્માના જ્ઞાનીની વાણી લઈ પોતાનો મહિમા વધારવા લે છે. કારણ કે ખુદને ખબર જ નથી કે આત્માનું ઘર પરમાત્મા વિદેહી છે. તે તો દેહી શરીર ધારણ કરેલ અવતારી દેવોની વાર્તા જીવે સાંભળેલ હોય એટલે પોતપોતાના મત મતાંતરથી કંઈક સુધારો વધારો કરીને સાંભળનાર અજ્ઞાની જીવ તેની વાત વાહ વાહ બોલાવે છે ને આવું છે કે નહીં. તો હે માનવ,
આ દેવોના લોકમાંથી મુક્તિ પદને નહીં પામવા દેવાવાળા કરોડો નકલી ફકીરો જીવને ધૂતવા અને રોકવાવાળા છે. તો ખરેખર હિન્દુસ્તાની ફકીરો શું કહેવા માંગે છે? તો હિન્દુસ્તાની ફકીરોનો નિચોડ તે છે કે આ મન માયાનો ખેલ રચ્યો છે. તો મન સોહમ ઘરની ધારા છે અને માયા ઓહમ શક્તિની વાસનાના ખેલમાંથી બહાર નીકળવું હોય તો જીવને નિજ સ્વરૂપમાં સમાય જન્મ મરણ બંધ કરવું હોય તો નામ સ્વરૂપને નજરે દેખાડનાર સદગુરુ ફકીર મળશે. તો તે વિજ્ઞાન પ્રયોગ કરાવીને જેનું છે તેનું તેને પાછું સોંપવાના પ્રયોગ શીખવાડશે. જોકે પરમાત્માના અનુભવી જ્ઞાનીઓના ઘણા પ્રશ્નો એવા હોય છે કે તેનો ઉકેલ અનુભવી કરી શકે છે. તો સમજવું આઠે પહોર નામને સમરવાનું કહે છે. તો તેવી વાતનો અધૂર્યો હોય તે એવો જવાબ આપે કે જ્યારે આપણે સૂવું હોય ત્યારે નામ સ્મરણ કરતા સૂઈ જવું અને જાગીએ ત્યારે નામ સ્મરણ ચાલુ કરી દેવું. તો અધૂર્યા જ્ઞાનીનો જવાબ છે. કારણ કે નિંદ્રા જ વેરણ છે અને તે નિંદ્રા વેરણ તો અનુભવ્યો શીખવાડે છે અને આઠે પહોરની સુરતા ભજન શીખવે છે. કારણ કે આ તો હકીકત ખડી કરવાની છે. કારણ કે નિંદ્રામાં પ્રકૃતિ જાગૃત થાય છે. એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે સોવન મેં જાગન કરે ઓર જાગન મેં લે લાગ. જોકે અનુભવીનો જવાબ પ્રૂફ હોય છે. બાકી બિન અનુભવી મતામતીથી અજ્ઞાની જીવોને રાજી કરવા જવાબ આપી દેતા હોય છે. કારણ કે તેને તો પૈસો જ પરમેશ્વર હોય છે. આવા ઢોંગી જ્ઞાની એવું પણ કહી દેતા હોય છે કે આત્મા એ જ પરમાત્મા. અને આવા ખોટા ગુરુઓ જીવને મુક્તિની વાત કરીને પોતાના વખાણ કરીને મૂળે હેતુ પૈસો હોય છે. એટલે તેને કળિયુગી ફકીર કહેવાય છે. મનન કરો. રામ ભરોસે. તો આપણે સૌ કોઈએ આ સૂત્રમાં સમજી લીધું હશે કે આપણે કોના બંધનમાં છીએ, છતાં આપણે કોની પૂજા કરીએ છીએ. તો જે ભૂલ આપણે કરી રહ્યા છીએ તેમાંથી સત્ય માર્ગે ચાલતા શીખવે એવા અમારા સદગુરુની વાણીના શબ્દો સમજીએ. કારણ કે અમે પણ આ ભવસાગરમાં અણસમજને લીધે દેવોના બંધનમાં બંધાયેલા હતા. એ પણ ખોટા ડરને કારણે. કેમ કે અનેક ગુરુઓ થઈને બેઠા છે તે શું કરે છે? જગતના જીવને ડરાવે છે કે આમ નહીં કરો તો આમ થઈ જશે ને આમ જ કરવું પડે. જેથી જીવ ડરનો માર્યો પરમાત્માને ભૂલીને દેવદેવીઓને ભજવા લાગ્યા છે ને આવું? તો આ તો અમારી સત્ય હકીકત વાત છે કે મારા રામધણી અમારા પર રાજી થયા અને આ ધરતી ઉપર સગુણ સ્વરૂપે આવેલા સદગુરુ જે સાક્ષાત પરમાત્માના અંશ અમને મળ્યા, જેથી અમારી જાતિ જિંદગી તાજી કરી દીધી. એટલે સત્ય શું છે તે નજરે નિરખાવીને ભીતર પણ પરખ કરાવીને અનુભવથી સત્યની યાદી અપાવી, જેથી અમને મનુષ્ય જન્મ સાર્થક કરવા માટે જાણે નવી જિંદગી મળી ગઈ. કેમ કે રામ નામ વિના બહુ જ દુઃખ પામ્યા. આમ તો રામને ભજતા જ હતા, પરંતુ નૈનથી નિરખ્યા વિના અનુમાન અને અંધશ્રદ્ધાથી ભજતા હતા. એ રામ તો સોહમ ઘરથી જે દેવ સગુણ સ્વરૂપે દેહ ધરીને આવેલા રામની મૂર્તિને ભજતા હતા. પરંતુ હવે તો અમને અમારા સદગુરુએ સાક્ષાત મુહૂર્તના ચિહ્ન દર્શન કરાવ્યા, જેથી ખ્યાલ આવ્યો કે આજ સુધી આપણે ખોટી ભ્રમણામાં દોડતા હતા. હવે તો ન્યારા રામની પરખ થઈ, જે મારી સન્મુખ મળ્યા ને મારા અંતરના આનંદ ખીલ્યા અને મનમાં બહુ જ મોજ આનંદ અનુભવું છું. માતા પિતા કુટુંબ સુત બંધુ બધા પંડિત માટેથી રૂઠે છે, પરંતુ મને તો હવે સાચા પંડિત મારા સદગુરુ સત્યજ્ઞાની મળી ગયા છે. તો હવે તો હું તો કોઈની પરવા ન કરું. રૂઠે તો રૂઠવા દઉં, પરંતુ મારા સદગુરુ સિવાય કોઈની સામે આજીજી નહીં કરું. કેમ કે બધી જ વાતનું નિવારણ લાવનારા એક સત્યજ્ઞાની સિવાય આ જગતમાં મારા માટે બીજું કોઈ નથી. આ સંસારની બધી જ વીતેલી વાત પણ હવે તો વિસારી દીધી, કેમ કે એ સારો સમય વ્યર્થ ગયો. હવે મને સત્ય સમય મળ્યો, એ સમજ આવી. તો હવે નિર્ભય બનીને રાગ વિષયોને ત્યાગ કરીને એ બધું દજાડી દીધું. હવે તો સત્ય જ્ઞાની સદગુરુ મળવાથી એમની પૂર્ણ આજ્ઞા પાડું.
કદાચ મારા પ્રાણ જાય તો પણ મને પ્રાણની કોઈ પરવા નથી, પરંતુ મારા સદગુરુની પૂર્ણ પ્રતિજ્ઞા પાડું અને એમાં જરા પણ લપટી ન પડું, એટલે આજ્ઞા ન ચૂકવું એવી સદગુરુને પ્રાર્થના કરું છું. મને એવી પ્રીત મારા પ્રીતમ સાથે લાગી કે સદગુરુ કૃપાથી આ મનુષ્ય જન્મની બાજી જીતી લીધી. તો મારા રામને તો જો કોઈ સંત વેલા મળે એ જ જાણી શકાય છે. બાકી અધૂરિયા જ્ઞાની કોઈ પણ તમને રામને નજરે નહીં નિરખાવી શકે. કેમ કે સંત વિરલા તો મારા સદગુરુ પ્રવીણરામની શોભા દસે દિશામાં છવાઈ રહેલી છે. શોભા એટલે એમના ગુણને કહે છે. જય સદગુરુદેવ. હવે મારા રામ ધણી થયા રાજી, દયા કરી ગુરુદેવે દયાળુ, મળી જિંદગી તાજી. હવે મારા રામ ધણી થયા રાજી, રામ વિના બહુ દુઃખ પામી, જ્યાં સુધી રહી નારાજ, હવે મારા રામ ધણી થયા રાજી. સન્મુખ મળ્યા અંતર ખીલ્યા, મોજ મારે મનમાજી, હવે મારા રામ ધણી થયા રાજી. માત તાત કુટુંબ સુત બંધુ, રૂઠે પંડિત કાજ, વે મારા રામ ધણી થયા રાજી. હવે ન પરવા કરું કોઈની, કોઈ સામે ન કરું યાજીજી, હવે મારા રામ ધણી થયા રાજી. વીતી વાત વિસારી સારી, ગયો સમય વ્યર્થજી, હવે મારા રામ ધણી થયા રાજી. થય નિર્ભય રાગ વિષયન, ત્યાગ દાગ દેહ દાજી, હવે મારા રામ ધણી થયા રાજી. પ્રાણ જાય પ્રતિજ્ઞા પૂર્ણ, પલટી શકું નહીં કદી, હવે મારા રામ ધણી થયા રાજી. લાગી પ્રીત પ્રીતમ સાથે, જીતી જન્મની બાજી, હવે મારા રામ ધણી થયા રાજી. મારા રામને જાણે કોઈક, મળે સંત વિરલાજી, હવે મારા રામ ધણી થયા રાજી. પ્રવીણ રામ પ્રભુની શોભા, દસે દિશામાં છવાયજી, હવે મારા રામ ધણી થયા રાજી. હવે મારા રામ ધણી થયા રાજી. રામ ભરોસે. તો હે મનવા એવા સદગુરુના સતસાર લગાવી લે, એટલે એમનું સ્મરણ કરી લે, જેથી ભવસાગર પાર ઉતરી શકાય. હે મનવા હરિભજનની કમાણી કરીને ભ્રમ વિકારને ભૂલી જા, કેમ કે ભ્રમ વિકાર તને આ 3 લોકમાંથી નહીં છૂટવા દે. ત્રિગુણના તાપે તો પાપના જ કાંટા કહેવાય. જેથી હે માનવ સદા શાંતિ સ્વરૂપને સમરી લે, જે આપણા ઉદ્ધારક છે. સત શબ્દને હૃદયે ધરો અને પરમાત્માના ઘરના વિવેક વિચાર કરી મોહ મમતાની ગાંઠડી બાંધીને એક બાજુ મૂકીને ઝટપટ આ ભવ પાર ઉતરો. કેમ કે જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ બહુ જ ખરાબ સમય આવશે. આ અનેક રોગો જે મોહ માયા વિષય વિકારના ભરેલા છે એમને ત્યજી દે અને એક સતનો સંગ કરીને એમનો જ આધાર લે. બાકી આ જગતમાં કોઈનો આધાર લેવા જેવું નથી. જો સંતની સંગત સદગુરુ કૃપાથી થાય તો જરા પણ ભ્રમ ન રહે. તો એવા જસધારી સદગુરુ પ્રવીણરામ અમને મળ્યા, જેમણે મારા પર બહુ જ ઉપકાર કર્યા.
તો આ દાસલાલ હંમેશા સદગુરુના ચરણોમાં રહીને કહે છે કે હે માનવ, અસત જડની ધારને ત્યજી દ્યો. જય સદગુરુદેવ. લગાવી લે મનવા સત સ્મરણ સારો, ઉતરો ભવ સાગર પારો રે. લગાવી લે મનવા સત સ્મરણ સારો, હરિભજનની કરી લે કમાઈ રે. ભૂલી જા બ્રહ્મ વિકારો રે. લગાવી લે મનવા સત સ્મરણ સારો, ત્રિગુણ તાપો પાપના કાટા રે. શાંતિ સ્વરૂપ યુધારો રે. ઉતરી ભવ સાગર પારો રે. સતરે શબ્દોને હૃદયે ધરો રે. કરો વિવેક વિચારો રે. મોહરે મમતાની સિર પર ગાંઠડી રે. ચટપટ પાર ઉતારો રે. ઉતરો ભવ સાગર પારો રે. રોગ અસાધ્ય પરમ દુઃખ ત્યજો રે. લે સત્સંગ આધાર રે. સત્સંગત સદ ગુરુ કૃપાથી રે. રહે નહીં ભ્રમ લગારો રે. ઉતરો ભવ સાગર પારો રે. પ્રવીણ રામ મળ્યા જસ ધારી રે. કર્યા બહુ પરાયો પુકારો રે. દાસલાલ નિત્યા ચરણો મારે તારે. ત્યજે અસત જળ ધારો રે. ઉતરો ભવ સાગર પારો રે. ઉતરો ભવ સાગર પારો રે. રામ ભરોસે. તો પ્રવીણરામ કેટલા ઉપકારી સદગુરુ હશે કે દાસલાલ કહે છે કે હું હંમેશા તમારા શરણે રહું છું અને નિશ્ચિત બનીને પરની એટલે આ સંસારની પરાય પ્રીતને છોડી દીધી અને સમતાથી પૂર્ણ પ્રીતધારીની પ્રીત ધારી લીધી. તો સાચી પ્રીત પરમાત્માની ધારતા જ બધી જ મજબૂરી જતી રહી અને બધી જ લાચારી પણ મટી ગઈ. બધા જ ફંદ છૂટી ગયા અને નિર્બંધન રહ્યા. એવી બહુ જ ભારી આઝાદી મારા સદગુરુએ અપાવી. તો હે માનવ, સદગુરુ કહે છે કે મનને મારીને એક પ્રીતમને જ પ્યાર કરો, કેમ કે મારી સુરત સુહાગણ પ્યારી સુરત શબ્દને મળી ગઈ. એવી એકતા બંધાઈ ગઈ કે એક પલ પણ ન્યારી એટલે શબ્દથી છૂટી ના પડે, એટલે રામ નામના શબ્દનું સ્મરણ સતત રહે. તો સુરત શબ્દને મળતા એટલે હરિને મળતા જ મારા અંતર ખીલ્યા અને સારી દ્રુવિધા મટી ગઈ. આઠે પહોર હરિ સંગાથે ખેલું એવી પ્રભુની યારી લાગી ગઈ. હરિ સાથે એવી રાજીને પ્રભુ વિરહની પ્યાસી બનીને બેઠી રહી કે જાણે આખી દુનિયાની યારી મારા સદગુરુ સંગ લાગી ગઈ. એવા દિલવરને જાણીને દીવાની બની. એવા સદગુરુનો મહિમા બહુ જ અગમ અપાર છે. એવા સદગુરુ પ્રવીણરામ અધમ ઉદાહરણ કાજ પરમાત્માના અંશ અવતાર ધરીને આવ્યા છે. તો દાસલાલ કહે છે કે સદગુરુના શરણા એ જ પ્રાણ પ્રતિજ્ઞા, એ જ નિજ નિષ્ઠા અમારી છે. જય સદગુરુદેવ. ગુરુ સાહેબ
હું તમારે શરણે રે. નિશ્ચિત બની પ્રીત પર છોડી સમતા પૂર્ણ ધારી. ગુરુ સાહેબ હું તમારે શરણે. ગુરુ સાહેબ હું તમારે શરણે. દારે પૂર્ણ ગઈ મજબૂરી પૂરી મટી લાચારી. થયા નિર્બંધન ફંદ સર્વ સૂટા. દીધી આઝાદી ભારી. ગુરુ સાહેબ હું તમારે શરણે. મનને મારી કરી પ્રીતમને પ્યાર. સુરત સુહાગણ પ્યારી. સુરત શબ્દ મળી ગઈ એકતા પણ પલ પણ ન થાય ન્યારી. ગુરુ સાહેબ હું તમારે શરણે. હરીને મળીને મારા અંતર ખીલ્યા. મટી ગઈ દુવિદ્યા સારી. આઠે પોર હરી સંગાથે ખેલું. લાગી પ્રભુની ચારી. ગુરુ સાહેબ હું તમારે શરણે. હરી સાથે રાજીને બની રહી પ્યાસી. જેમ દુનિયાદારી પરી દીવાની દિલવર જાણી. મહિમા યગમય પાર. ગુરુ સાહેબ હું તમારે શરણે. પ્રવીણ રામ ગુરુ અધમયું ધારણ ધરી આવ્યા અવતાર. ધરી આવ્યા અવતાર. દાસલાલ શરણો પ્રાણ પ્રતિજ્ઞા. એ જ નિજ નિષ્ઠાય મારી. એ જ નિજ નિષ્ઠાય મારી. ગુરુ સાહેબ હું તમારે શરણે. હે ગુરુ સાહેબ હું તમારે શરણે. રામ ભરોસે. તો આ એક વાત હે મારા ભાઈ ખાસ સાંભળી લેજો. જો કોઈ જીવ સદગુરુની કૃપાથી એ દેશ પહોંચ્યા એમને જરા પણ ભય કે શંકા રહેતી નથી. સારા સકળ જગતમાં બ્રહ્મ છે અને બધું જ એક બ્રહ્મની અંદર છે. તો સદગુરુ પ્રવીણરામ હર અનેક ઠામમાં વસે છે એવું કહે છે. જો જેમણે ભ્રમના કુવા ભીતર ભરેલા હોય એમને શંકા કદી ન મટે અને કર્મઝાળમાં કંઈ દેખાય નહીં. અને જે સુરા હોય છે એ તો શીશ વિના પણ ઝૂલે. એટલે સદગુરુજીની આજ્ઞા પાળવા માટે તો શીશ પણ ઉતારીને સદગુરુના શરણોમાં રાખતા પણ ન અચકાય. અને જે કાયર ડરપોક હોય તે ભાગી જાય. એવા અધૂર્યા પછી તો અનંત જન્મની ચોટ લે છે. પણ આ માર્ગ બહુ જ વાંકા છે. પરંતુ દાસલાલને તો સદગુરુના શરણે રહેતા જ ગુરુ ગમના ગોળા છૂટવા લાગ્યા અને કામ ક્રોધ મોહ બંધન ભાગવા લાગ્યા. રમકિલ્લાની પણ આડ તોડી નાખી. કાળની ફોજને પણ મારી નાખી અને સતના ડંકા દીધા. તો એવા ખેલ સદગુરુ પ્રવીણરામ સુરતા સંગે ખેલ્યા. જેથી રામ હરદમ પલમાં જ હૃદયમાં વસ્યા. તો એ જ સદગુરુ પ્રવીણરામ અમને આ ભવસાગરની બહાર કાઢવા માટે આવ્યા અને અમને મળ્યા. જેથી ભવો ભવની શંકા મટી ગઈ. રામ ભરોસે. જય સદગુરુદેવ. ઓ મારા ભાઈ રે સાંભળી લેજો. જે પહોંચ્યા એ દેશ રે ભય નહીં ને શંકરે. જગમાં બ્રહ્મ સકળ બ્રહ્મની અંદર અનેક ઠામ ઠામમાં વસે એક પ્રવીણ રામ.
એવું મારા ભાઈ રે સાંભળી લેજો. કર્મો ઝાડમાં દેખાય નહીં, પર્યા ભ્રમના કૂપ મટે નહીં શંકા. એયો મારા ભાઈ રે સાંભળી લેજો. શીશ વિના ઝૂલે જન સુરા, એ પદ પામે હરિજન પૂરા. કાયર જાય ભાગી અધુરિયા, અનંત મરણની આ ચોટ આ પંથ છે વાકા. એવું મારા ભાઈ રે સાંભળી લેજો. ગુરુ ગમના ગોળા છૂટા લાગ્યા, કામ ક્રોધમાં બંધન ભાગ્યા. બ્રહ્મ કિલ્લાની તોડી આગ, મારી કાળની ફોજ દીધા સતના ડંકા. ઓ ભાઈ રે સાંભળી લેજો. એવા ખેલ્યા ખેલ ગુરુ પ્રવીણ રામ, હરદમ રામ પલકમાં વસિયા. તેજ ભવસાગર બહાર નીકળવા, ગુરુ મળ્યા પ્રવીણ રામ. મટી ભવો ભવની શંકા. ઓ ભાઈ રે સાંભળી લેજો. રામ ભગવાન.